આજે આપણે શીખીશું રેડ બ્લડ સેલ્સ વિશે. રેડ બ્લડ સેલ્સ શું હોય છે, કેવા હોય છે, એની વિશે હું તમને આજે માહિતી આપીશ. આપણે વિડિયો સ્ટાર્ટ કરીશું આગળ. રેડ બ્લડ સેલ્સ આરબીસી નું ફૂલ ફોર્મ આવે રેડ બ્લડ સેલ્સ. રેડ બ્લડ સેલ્સ કેરી O2 ફ્રોમ લંગ્સ ટુ રેસ્ટ ઓફ ધ બોડી. એટલે કે રેડ બ્લડ સેલ્સ જે છે બ્લડ ની અંદર એક O2 કેરી કરે છે. O2 ધેટ મીન્સ ઓક્સિજન. શેમાંથી કેરી કરે છે? લંગ્સ માંથી. જે લંગ્સ માંથી O2 કેરી કરીને બ્લડ ને આખું ક્યાં ફેલાવે છે? રેસ્ટ ઓફ ધ બોડી, આખા બોડીમાં ફેરવે છે. પછી આરબીસી ને મેડિકલમાં એરિથ્રોસાઇટ્સ કહે છે. કે જે આરબીસી જે રેડ બ્લડ સેલ્સ, એને મેડિકલ નેમ છે એરિથ્રોસાઇટ્સ. જે આરબીસી હેવ નો ન્યુક્લિયસ. નો ન્યુક્લિયસ એટલે કે આપણે ડીએનએ ટેસ્ટ કરીએ ને ત્યારે ન્યુક્લિયસની જરૂર પડે છે. અને ન્યુક્લિયસ એમાં હોય હેર અને નેલ્સમાં. બ્લડમાં ક્યારે બી ના હોય, ના ડબ્લ્યુબીસીમાં હોય, ના આરબીસીમાં હોય, ના પ્લેટલેટ્સમાં હોય. જે આરબીસી મેડ ઇન બોન મેરો. બોન મેરો એટલે કે આપણા હ્યુમન બોડીનું સૌથી મોટું બોન આવે ને ફ્યુમર, એની અંદર બોન મેરો આવે છે. એ બોન મેરોની અંદર આરબીસી નું નિર્માણ થાય છે. પછી એની લાઈફ સ્પેન છે 120 દિવસ સુધી જીવે. પછી પાછા એ ડેડ થઈ જાય અને પાછા એના જેવા ન્યૂ સેલ ક્રિએટ થાય બોડીની અંદર. એના કાઉન્ટ્સ 50 લાખ જેટલા એના કાઉન્ટ્સ હોય છે. એ કાઉન્ટ્સની માત્રા એકદમ સ્ટેબલ હોવી જોઈએ. ઉપર નીચે ના થવા જોઈએ. ઉપર નીચે થાય તો બોડીમાં કોમ્પ્લિકેશન્સ આવે. થેન્ક યુ.